વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણા વ્યાકરણના મુદ્દામાંથી નિપાત એટલે શું એ આપણે શીખવાનું છે અને તમારા પ્રશ્નપત્રમાં નિપાત છે એ એક ગુણના પૂછાય છે। એક ગુણના પૂછાય છે। જ્યારે ક્રમમાં પ્રશ્નો અપાતા ત્યારે આ 46 અને 47 નંબર એને આપવામાં આવતા, પણ અહીંયા પહેલાં તો તમારે એ શીખી લેવું પડે કે નિપાત એટલે શું। હવે નિપાતની વ્યાખ્યા બરોબર તમે સમજી લ્યો તો આ મુદ્દો હું માનું છું ત્યાં સુધી અઘરો નથી, સાવ સહેલો છે, પણ સમજીને યાદ રાખવાનું। જો ગોખણપટ્ટી નહીં કરવાની, સમજીને યાદ રાખો તો આ મુદ્દો અઘરો નથી અને એક ગુણ તમારો જતો નથી। તમને 12મા ધોરણની પરીક્ષામાં પણ કામ લાગે અને તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ આપતા હોવ એમાં પણ નિપાત પૂછાતા હોય છે। તો સૌ પ્રથમ આપણે નિપાતની જે વ્યાખ્યા છે એ સમજી લેવી પડે કે નિપાત એટલે શું। હવે નિપાત એટલે વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો જેવા કે સંજ્ઞા, સર્વનામ, કૃદંત, ક્રિયાપદ અને ક્રિયા વિશેષણ સાથે આગળ કે પાછળ એ પદ આવી શકે અને એમાં ભાર, આગ્રહ, વિનંતી, નિશ્ચય વગેરે અર્થ બતાવી અને એમાં કંઈક વિશેષતા, કંઈક ઉમેરો કરે છે, કંઈક ભાર મુકાય એવો અર્થ પ્રગટ કરે, એને આપણે નિપાત તરીકે ઓળખાવીએ છીએ। હવે જો અહીંયા મેં તમને વાત કરી કે સંજ્ઞા, સર્વનામ, કૃદંત, ક્રિયાપદ અને ક્રિયા વિશેષણ આ બધા શું છે? એ વાક્યના અંગો છે। શું છે? અંગો। જો વાક્યના અંગો વગર વાક્ય ટકી ન શકે। આ નિપાત છે એ વાક્યનું અંગ નથી। જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એ વાક્યનું અંગ નથી, એના વગર પણ વાક્ય અર્થસભર રહે છે, અર્થપૂર્ણ બને છે। એટલે તમારે ખાસ એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે વાક્ય એના અંગો વગર ન ટકે પણ નિપાત વગર ટકી શકે। હવે નિપાતની શું જરૂરિયાત છે વાક્યમાં? તો કે ભાર દર્શાવવા માટે, વાક્યને ભારપૂર્વક અર્થ પ્રગટ કરવા માટે એ નિપાત મુકાતા હોય છે। હવે નિપાત આ પદો જેવા કે કર્તા, કર્મ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, સંજ્ઞા, સર્વનામ આ બધાની સાથે આગળ પાછળ મુકાય છે। એવું નથી કે આગળ જ મુકાય, આગળ પાછળ મુકાતા હોય છે અને અર્થમાં એ ભાર વ્યક્ત કરે એને આપણે નિપાત તરીકે ઓળખાવીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો હજી આ વસ્તુ સમજી લો કે આ વાક્યનું કોઈ અંગ નથી, વાક્યનું કોઈ અંગ નથી, એના વગર પણ વાક્ય તો ટકે જ છે, અર્થસભર જ રહે છે, પણ વાક્યના અર્થમાં ભાર મૂકવા માટે આ નિપાતનો ઉપયોગ થતો હોય છે। એક વાક્યની અંદર એકથી વધુ નિપાત પણ હોય છે, પણ આવા જે તમને હું નિપાતના અમુક જે પદ છે એ તમને હું શીખડાવીશ કે કેવી રીતે તમારે યાદ રાખવાના, મુખ્ય નિપાત કયા કયા। પણ એક વસ્તુ સમજી લ્યો કે વાક્ય એના અંગ વગર ન ચાલી શકે, વાક્ય અંગ વગર બની શકે નહીં। અંગ એટલે જે અમે તમને અહીંયા કીધા એ કે સંજ્ઞા, સર્વનામ, ક્રિયાપદ, કૃદંત, ક્રિયા વિશેષણ, કર્તા, કર્મ આ બધા વગર વાક્ય ન ટકી શકે, પણ નિપાત વગર વાક્ય રહી શકે। હવે તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે વાક્યમાં જે એના અંગો મુકાય છે એની આગળ પાછળ આ નિપાત આવતું હોય છે।
ક્યારેક સંજ્ઞા સાથે હોય, સંજ્ઞાની પાછળ હોય, ક્યારેક સર્વનામની પાછળ હોય, ક્યારેક કૃદંતની પાછળ હોય, તો ગમે તેની પાછળ કે આગળ એ આવી શકે છે અને જે અર્થમાં ભારપૂર્વક અર્થ પ્રગટ કરે છે તેને આપણે નિપાત તરીકે ઓળખાવીએ છીએ, જેના દ્વારા ભાર, આગ્રહ, વિનંતી, નિશ્ચય એટલે કે કંઈક નક્કી થતું હોય એને આપણે નિપાત તરીકે ઓળખાવવામાં આવે છે. હવે એક વસ્તુ એ ન ભૂલવી જોઈએ કે નિપાતના તમારે 2 લક્ષણો એને યાદ રાખવાના છે. કયા કયા? તો કે એક તો વાક્યના અંગોને તમને ખબર પડતી હોવી જોઈએ, અને બીજું કે નિપાતને કઈ રીતે ઓળખવા. તો નિપાતને વાક્ય જે તમારી સામે છે એમાં નિપાતને અલગ તારવી નાખો તો પણ વાક્ય અર્થસભર રહે તો એને નિપાત કહેવાય છે. કે વાક્યમાંથી અલગ કાઢી નાખ્યું છતાં પણ વાક્ય અર્થસભર છે તો આ પદ નિપાત છે. આ તમારે યાદ રાખવું ખાસ જરૂરી છે. હવે નિપાતને ઓળખીને અલગ તારવવાનું છે, એમને અઠે ગઠે નહીં કે આ નિપાત છે. અને જો એમાં ખાસ કરીને જે મહત્વના જે નિપાતો છે જેવા કે જ, તો, ને, ય, એ, પણ, શુદ્ધા, ફક્ત, માત્ર, કેવળ, જી, ખરો, ખરી, ખરું, ખરા, આ બધા નિપાતના પદો છે. આ નિપાતના પદો વાક્યની અંદર એ ઉમેરાયેલા હોય અને જેના દ્વારા વાક્યના અર્થમાં ભાર મુકાય છે. આને આપણે નિપાત કહીએ છીએ. હવે નિપાતને ઓળખવા માટે તમારે ખાસ એટલું જરૂરી ધ્યાન રાખવાનું છે કે એક તો એના અંગોની તમને ખબર પડતી હોવી જોઈએ, અને અંગો પછી એ જે પદ મેં તમને હમણાં કીધું એ જ, તો, એ આ પદોને ઓળખીને તમે અલગ તારવો અને જો વાક્ય અર્થસભર રહેતું હોય તો એ પદ નિપાત તરીકે ઓળખાવી શકાય. પણ એ તમારે ગોખીને યાદ નથી રાખવાના, સમજીને યાદ રાખવાના છે. હવે નિપાત છે તો નિપાતના પ્રકારો પણ હોય છે. પણ એ નિપાત મેં તમને કીધું એમ કે સંજ્ઞા સાથે ક્યારેક મુકાય, સર્વનામ સાથે આપણે 1-2 ઉદાહરણ લઈએ તો તમને ખબર પડી જશે કે સંજ્ઞા એટલે શું, સર્વનામ એટલે શું. તો અહીંયા મેં કીધું કે મોના જ આ કામ કરી શકે, મોના જ આ કામ કરી શકે. તો મોના શું છે? સંજ્ઞા છે. મોના શું છે? સંજ્ઞા. તો એની પાછળ એ પદ મુકાયું છે જ, અને હંમેશા જ અને તો એ 2 નિપાતના પદ એવા છે કે એ હંમેશા વાક્યથી છૂટા લખાય છે, વાક્યમાં એના અંગોથી છૂટા લખાય છે. એટલે તમને ખબર પડી જ જાય કે આ જ છે એ નિપાત છે, તો છે એ નિપાત છે. તો વિદ્યાર્થી મિત્રો, કે મેં તમને એક ઉદાહરણ આપ્યું કે મોના જ કામ કરી શકે, તો મોના સંજ્ઞા છે અને એની સાથે મુકાયેલું પદ જ એ નિપાત છે. મોનાના જે અર્થસભર જે વાક્ય છે એ અર્થમાં વધારો, ભાર મૂકે છે. જો ભાર મૂકવા માટે, વાક્યને વધુ અર્થપૂર્ણ, દ્રઢ બનાવવા માટે આ નિપાત મુકાતા હોય છે. વાક્યના અર્થને દ્રઢ બનાવવા માટે એ નિપાત મુકાતા હોય છે. ત્યાર પછી એ સર્વનામ સાથે કેવી રીતે મુકાય એનું હું તમને એક ઉદાહરણ આપું કે મોહને કહ્યું હું જ કામ કરીશ. મોહને કહ્યું હું જ કામ કરીશ. તો હું શું છે? એ સર્વનામ છે. હું શું છે? એ સર્વનામ. તો સર્વનામ સાથે પણ આ નિપાતનું પદ આવી શકે. ત્યાર પછી આપણે ક્રિયા વિશેષણ નું એક ઉદાહરણ લઈએ કે મનીષા જલ્દી જ કામ કરે. મનીષા જલ્દી જ કામ કરે. તો જલ્દી શું છે? ક્રિયા વિશેષણ છે અને એની સાથે પણ આ નિપાતનું પદ મુકાય અને એમાં ભાર વ્યક્ત કરે છે, અર્થમાં ભાર વ્યક્ત કરે છે, અર્થને દ્રઢ બનાવે છે. તો એને આપણે નિપાત તરીકે ઓળખાવીએ છીએ અને એ રીતે ક્રિયા વિશેષણ તરીકે પણ એ પદ આવી શકે. ત્યાર પછી કૃદંત કે મનીષા હસતા હસતા જ કામ કરે. મનીષા હસતા હસતા જ કામ કરે. જો તમને કૃદંતનો મુદ્દો આગળના તાસમાં શીખડાવી દીધો છે તો હસતા હસતા શું છે? કૃદંત છે.
એ કૃદંત છે. તો હસતા હસતા જ કામ કરે, કે મોઢું ચડાવીને કે એમને મૂંગે મૂંગા કામ કરતી નથી. તો એના અર્થમાં વધારો કર્યો છે કે એને હસીને કામ કરવાની ટેવ છે. તો હસતા હસતા જ એ કૃદંત છે. તો કૃદંત સાથે પણ આ નિપાત આવી શકે છે. ત્યાર પછી તમને હું કહું કે ક્રિયાપદ સાથે પણ ક્યારેક નિપાત આવતું હોય છે. તો લલિતાએ કામ કર્યું જ, લલિતાએ કામ કર્યું જ. તો કર્યું શું છે? ક્રિયાપદ છે. તો ક્રિયાપદ સાથે પણ આ જ નિપાત આવી શકે છે. તો આ વાક્યના જે અંગો મેં તમને કીધા કે સંજ્ઞા, સર્વનામ, કૃદંત, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ બધાની સાથે આ નિપાતનું પદ આવી અને એ અર્થમાં ભાર વ્યક્ત કરી જાય છે, અર્થને દ્રઢ બનાવી જાય છે. તો એને આપણે નિપાત તરીકે ઓળખાવીએ છીએ. પણ એક વસ્તુ ન ભૂલવી જોઈએ કે નિપાત વગર પણ વાક્ય અર્થસભર હોય છે. નિપાત વગર પણ વાક્ય અર્થસભર હોય છે, જ્યારે એના અંગો વગર એ વાક્ય ટકતું નથી. આ વસ્તુ ન ભૂલવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે નિપાતના પ્રકારની વાત કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ નિપાતના પ્રકારની વાત હું ચોક્કસ કરીશ, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમારે જ્યારે પ્રશ્નપત્રમાં પૂછાય છે ત્યારે એક ગુણમાં એમાં અડધો ગુણ છે એમાં નિપાતનું પદ ઓળખાવાનું હોય છે, કે માત્ર કે નિપાતનું પદ આમાં કયું છે, આટલું જ. અને ત્યાર પછી એક વાક્યની અંદર ખાલી જગ્યા હોય, એ ખાલી જગ્યામાં તમારે નિપાત એ પાઠના આધારે કે કાવ્યના આધારે મૂકવાનું હોય છે. ખાલી જગ્યા આપી હોય એમાં તમારે એ નિપાત મૂકવાનું હોય છે. તો આ વસ્તુ તમારે ક્યારેય એના પ્રકાર નથી લખવાના, ક્યારેય તમારે પ્રકાર નથી લખવાના. ત્યાર પછી ક્યારેય કયા એના અંગ સાથે આવ્યું છે એ પણ નથી દર્શાવવાનું. એટલે એ લપમાં આપણે નથી પડવાનું કે આ કૃદંત સાથે છે, કે આ સર્વનામ સાથે છે, કે આ સંજ્ઞા સાથે છે, એમાં આપણે જવાનું નથી. પણ આની આગળ પાછળ આવી શકે એટલા માટે મેં તમને આ અંગોની ચર્ચા કરી. હવે નિપાતના પ્રકારો, તમારે પ્રકાર પણ એના નથી લખવાના. હવે નિપાતના પ્રકારમાં ભારવાચક નિપાત, ભારવાચક નિપાત. તો જે નિપાતના પદ દ્વારા વાક્યમાં એટલે કે વાક્યના અર્થમાં ભાર મુકાય છે એને આપણે ભારવાચક નિપાત તરીકે ઓળખાવીએ છીએ. તો એવા ભારવાચક નિપાતના પદ કયા કયા? તો કે જ, તો, પણ, ય, એ, શુદ્ધા વગેરે. જ, તો, પણ, ય, એ, શુદ્ધા વગેરે. જો તમને એક ઉદાહરણ આપું કે હાથીભાઈને તો ઊંઘમાં પણ લાડુ દેખાય છે. હાથીભાઈને તો ઊંઘમાં પણ લાડુ દેખાય છે. તો અને પણ એ શું છે? નિપાત. જો એ બે પદને કાઢી નાખો, તો ને પણ ને, તો પણ વાક્ય છે એ ટકશે. જો કે હાથીભાઈને ઊંઘમાં લાડુ દેખાય છે, જો તો એના વગર પણ વાક્ય તો અર્થસભર રહે જ છે. પણ એમાં ભાર વ્યક્ત કરવા માટે આપણે આ નિપાતના પદોનો ઉપયોગ કરીએ છીએ. ભાર વ્યક્ત કરવા માટે નિપાતના પદોનો ઉપયોગ કરીએ છીએ કે હાથીભાઈને તો ઊંઘમાં પણ લાડુ દેખાય છે. તો એટલી આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની કે નિપાતના પદનો ઉપયોગ શા માટે થાય છે? તો કે વાક્યના અર્થને દ્રઢ બનાવવા માટે, ભાર વ્યક્ત કરવા માટે એ નિપાત વપરાતા હોય છે. ત્યાર પછી એક બીજું ઉદાહરણ લઈએ કે જકાત નાકે તો છકડો મળી જ રહે. જકાત નાકે છકડો તો મળી જ રહે. તો જ શું છે? એ નિપાત કે જકાત નાકે જાઓ એટલે છકડો મળી રહે. ભારપૂર્વક કીધું છે, જો ન મળે એવું નહીં, ભારપૂર્વક કીધું છે કે જકાત નાકે છકડો તો મળી જ રહે. તો એમાં ભાર મૂકવા માટે આવા પદો એ વપરાતા હોય છે. જો શું કહે છે? એક બીજું ઉદાહરણ લઈએ
કે મારોય જીવ બળે છે, મારોય જીવ બળે છે. મારો ય શું છે? નિપાત. તો શું કહે છે કે આ લોકો જે બેઠા છે એનો જીવ બળે છે, તો કહે છે કે મારોય જીવ બળે છે. ભાર મૂક્યો જો કે એનો જીવ બળે છે પણ મારોય જીવ બળે છે. તો આ માટે આવા નિપાતના પદો એ મુકાતા હોય છે, તો એને આપણે ભારવાચક નિપાત તરીકે ઓળખાવીએ છીએ. ત્યાર પછી સીમાવાચક નિપાત. સીમાવાચક નિપાત, જેમાં સીમા કે મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય એને આપણે સીમાવાચક નિપાત તરીકે ઓળખાવીએ છીએ. તો સીમાવાચક નિપાતના પદો કયા કયા? સીમાવાચક નિપાતના પદો કયા કયા? તો કે ફક્ત, માત્ર, કેવળ, તદ્દન, સાવ, છેક. તદ્દન, માત્ર, કેવળ, સાવ, છેક. તો આ બધા એ સીમાવાચક નિપાતના પદો છે. હવે હું તમને એક ઉદાહરણ આપું કે હું ફક્ત 5 મિનિટમાં જ તૈયાર થઈ જઈશ. હું ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જઈશ. જો મેં મર્યાદા બતાવી કે મારે કેટલો સમય લાગશે, મારે કેટલો સમય લાગશે તૈયાર થતા, તો ફક્ત એ નિપાતનો પ્રયોગ કરી અને મેં જાણ કરી કે 5 મિનિટ મારે લાગશે. ત્યાર પછીનું બીજું ઉદાહરણ લઈએ કે ક્લાસરૂમ ભર્યો હોય અને એમાં એક વિદ્યાર્થીને આપણે કહેવું હોય, એટલે કે એને ઊભો કરીને કે તારે કાલથી સાવ છેલ્લે બેસવાનું છે, તારે કાલથી સાવ છેલ્લે બેસવાનું છે. તો સાવ શું છે? નિપાત. આપણે વિદ્યાર્થીને એને કહી દીધું કે તારે કાલથી સાવ છેલ્લે બેસવા. હવે સાવ કાઢી નાખો તો વાક્ય તો ટકે જ છે. જો કે તારે કાલથી છેલ્લે બેસવાનું છે, પણ મેં એને મર્યાદા બતાવી દીધી, તારે કાલથી અહીંયા બેસવાનું નથી. તો સાવ નિપાતનો પ્રયોગ કરી અને મેં એને કહી દીધું કે તારે સાવ કાલે છેલ્લે બેસવાનું છે. પછી આપણે ક્યારેક એવું પણ વ્યક્ત કરી શકીએ કે છેક ત્યાં સુધી અમે ગયા, છેક ત્યાં સુધી અમે ગયા, છેક ચંદનવાડી સુધી અમે જઈને આવ્યા, છેક ચંદનવાડી સુધી અમે જઈને આવ્યા. તો છેક શું છે? એ નિપાત છે. શું છે? નિપાત. હવે છેકને કાઢી નાખો, ચંદનવાડી સુધી અમે જઈને આવ્યા, તો એ વાક્ય અર્થપૂર્ણ તો રહે જ છે, વાક્ય અર્થપૂર્ણ રહે છે. પણ અર્થને દ્રઢ બનાવવા માટે આવા નિપાતો મુકાતા હોય છે. તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ભૂલવી ન જોઈએ કે અર્થપૂર્ણ બનાવવા માટે અથવા તો વાક્યના અર્થને દ્રઢ બનાવવા માટે નિપાતનો પ્રયોગ થતો હોય છે. ત્યાર પછીનું જે નિપાત છે વિનયવાચક નિપાત. વિનયવાચક નિપાત, જો જેમાં વિનય, વિવેક, મોભો કે આદર, વિનય, વિવેક, મોભો કે આદરનો અર્થ પ્રગટ થાય તેને આપણે વિનયવાચક નિપાત તરીકે ઓળખાવીએ છીએ. આમાં એક જ પદ છે જી. જો જી, આને તમે સરળતાથી ઓળખાવી શકો પ્રકાર લખવાના હોય તો, પણ આપણે પ્રકાર લખવાના નથી. ભૂલે ચૂકે વિદ્યાર્થી મિત્રો પ્રકાર ન લખતા, ભૂલે ચૂકે પરીક્ષામાં પૂછાય તો તમારે પ્રકાર લખવાનો થતો નથી. હવે આનું જે પદ છે નિપાતવાચક જી, જી છે એના દ્વારા વિનય દર્શાવવામાં આવે છે, વિવેક દર્શાવવામાં આવે છે, કોઈનો મોભો વ્યક્ત કરવામાં આવે છે, કોઈની પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે મારા દાદાજીને જઈને કહેજો, મારા દાદાજીને, તો જી શું છે? એ નિપાત છે, આદરપૂર્વક આપણે વ્યક્ત કર્યું છે દાદાજી. હવે જીને કાઢી નાખો કે મારા દાદાને જઈને કહેજો, તો એ વાક્ય તો અર્થસભર રહે જ છે, વાક્ય તો અર્થસભર રહે જ છે. પણ વિનયપૂર્વક વિવેક દર્શાવી અને આપણે જીનો પ્રયોગ કર્યો કે મારા દાદાજીને જઈને કહેજો, મારા દાદાજીને જઈને કહેજો. તો જી શું છે? એ
અહીંયા વિનયવાચક નિપાત બને છે। ત્યાર પછી ગુરુજીને મારા પ્રણામ, ગુરુજીને મારા પ્રણામ। આપણે એમ પણ કહી શકીએ, જો ગુરુને મારા પ્રણામ, પણ આપણે આદર વ્યક્ત કરવા માટે, એનું સન્માન, એનો મોભો જાળવવા માટે આપણે જી લગાડીએ છીએ કે ગુરુજીને મારા પ્રણામ। તો આવી રીતે એ જી મૂકીને પણ આપણે આ વિનયવાચક નિપાતનો પ્રયોગ કરી શકીએ છીએ, અને જેને આપણે વિનયવાચક નિપાત કહીએ છીએ। દાખલા તરીકે હું તમને એમ પણ કહું કે ભૂલ ચૂક માફ કરશો જી। કોઈને આપણાથી વડીલ હોય, આપણી ભૂલ થઈ ગઈ હોય તો જી લગાડી એનો આદર વ્યક્ત કરી, એનો મોભો જાળવીને આપણે જી લગાડીને એ કહીએ છીએ કે ભૂલ ચૂક માફ કરશો જી। તો જીવને દૂર કરીએ તો પણ જો વાક્ય તો ટકે જ છે કે ભૂલ ચૂક માફ કરશું, ભૂલ ચૂક માફ કરશું, વાક્યનો અર્થ એ વાક્ય અર્થસભર જ રહે છે, પણ જી મૂકીને આપણે એક આદર વ્યક્ત કર્યો છે તો એને આપણે વિનયવાચક નિપાત તરીકે ઓળખાવીએ છીએ। ત્યાર પછી પ્રકીર્ણ લટકણિયા રૂપ નિપાત, પ્રકીર્ણ લટકણિયા રૂપ નિપાત। જો આ નિપાતનું પદ છે એ વાક્યના અંતે પણ મુકાય છે અને ક્યારેક વાક્યના આરંભે પણ મુકાતું હોય છે, એને આપણે લટકણિયા રૂપ અથવા તો પ્રકીર્ણ એ નિપાત તરીકે ઓળખાવીએ છીએ। તો શું કહે છે કે જો એક ઉદાહરણ લઉં કે ચાલ તું તારું નામ લખાવતો, તું તારું નામ લખાવતો, તો શું છે એ લટકણિયા રૂપ નિપાત છેલ્લે લટકે છે। તો જેમ કાનમાં કેમ એરિંગ લટકતા હોય એમ આ નિપાતના પદ પણ છેલ્લે ક્યારેક લટકતા હોય છે। જો બીજું ઉદાહરણ એક લઈએ, તું મારી વાત માનીશ ને, તું ત્યાં જઈશ ને, તો ને શું છે એ લટકણિયા રૂપ નિપાત। તો આવા જે આગળ કે પાછળ જે લાગતા હોય તો એને લટકણિયા રૂપ નિપાત તરીકે ઓળખાવીએ છીએ। જો પછી આપણે એમ કેનો એક ઉદાહરણ લઈએ, મને એમ કે તમને હવે સારું હશે, મને એમ કે તમને હવે સારું હશે, તો એમ કે શું છે એ લટકણિયા રૂપ નિપાત વાક્યના શરૂઆતમાં મુકાયું છે અને એ અર્થ પ્રગટ કરે છે, ભાર પ્રગટ કરે છે, તો એને આપણે નિપાત તરીકે ઓળખાવીએ છીએ। હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે નિપાત જ્યારે તમે પરીક્ષામાં લખો છો ત્યારે એ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ કે આપણે એના પ્રકારો લખવાના નથી। વિદ્યાર્થી મિત્રો, આ અભ્યાસક્રમનો એક અગત્યનો મુદ્દો છે, કેમ કે એક ગુણ છે એનો, અડધો એ નિપાત ઓળખાવાનો, અડધો નિપાત મૂકવાનો। તો એક જો ગુજરાતીમાં વ્યાકરણમાં ટીપે ટીપે, ગુજરાતીમાં કહેવત છે ટીપે ટીપે સરોવર ભરાય, અડધો અડધો ગુણ લઈ અને 20 ગુણ તમારે લેવાના હોય છે, 20 ગુણ તમારે લેવાના હોય છે। જો આવા અડધો અડધો ગુણ તમે જતો કરો તો તમને વ્યાકરણમાં કાંઈ માર્ક્સ આવે નહીં। એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યાકરણના જે મુદ્દા અહીંયા શીખવાડવામાં આવે એની પર તમારે ખાસ કાળજી રાખવી, ખાસ ધ્યાન રાખવું। જો સમજીને યાદ રાખવાનું છે, ગોખણ પટ્ટીથી નહીં। એના 2 લક્ષણો ભૂલાવા જોઈએ નહીં, એક તો વાક્યના અંગોમાં આવતા જે પદો છે, વાક્યમાં આવતા જે અંગો છે એ અંગોની આગળ પાછળ નિપાત લાગે છે। બીજું લક્ષણ કે એને ઓળખવા કઈ રીતે, તો વાક્ય હોય એમાં જે હું તમને હમણાં નિપાત અમુક જે મુખ્ય છે એની વાત કરીશ, એ નિપાતના પદ તમે અલગ તારવી લો અને છતાં પણ વાક્ય અર્થપૂર્ણ રહેતું હોય તો એ નિપાત હોઈ શકે। અઠે ગઠે આપણે ઓળખાવાના નથી, પણ એને અલગ તારવી અને તમારે જોવાનું કે વાક્ય અર્થપૂર્ણ છે તો એ નિપાત હોઈ શકે। હવે અહીંયા તમને હું જે વાત કરું છું કે ગુજરાતીના જે નિપાતો છે એમાં આપણે એક ખરોખરીનું ઉદાહરણ લઈએ કે કો આવ્યા આ કપટી ખરા, કો આવ્યા આ કપટી ખરા, તો ખરા શું છે? નિપાત છે કે આ બધા
જુદા જુદા રૂપ લઈ અને આ કપટી ક્યાંથી આવ્યા? ભાર મૂક્યો છે ખરા દ્વારા. ખરા એટલે કે સાચા બનીને ક્યાંથી આવ્યા? તો એને લટકણિયા રૂપ નિપાત કહેવાય છે. હવે નિપાતના આ પદો તમારે ખાસ યાદ રાખવાના છે. એક સૂત્ર તૈયાર કરી નાખવાનું, કરી નાખવાનું. આ મુખ્ય એના નિપાતો છે. આ મુખ્ય નિપાતો આવા જે વપરાતા હોય છે, વધારે પડતા આ નિપાતો એ વપરાતા હોય છે. જતોને યયે પણ શુદ્ધા. ફક્ત માત્ર કેવળ જી. ખરો, ખરી, ખરું, ખરા. જો આ સૂત્ર બનાવી લેવાનું કે આ ગુજરાતીના મુખ્ય નિપાતો છે. આમ તો 18 જેટલા છે, હજી તદ્દન આવે, સાવ, છેક, આ બધા એના નિપાત જ છે. પણ આ મુખ્ય જે નિપાતો છે કે વારંવાર એ વાક્યોની અંદર વપરાતા હોય છે અને જેના દ્વારા ભાર વ્યક્ત થતો હોય છે, વાક્યનો અર્થ દ્રઢ થતો હોય છે, વાક્યના અર્થને દ્રઢ કરવા માટે નિપાતોનો ઉપયોગ થતો હોય છે. એમાં આ સૂત્ર બનાવી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. જતોને યયે પણ શુદ્ધા. ફક્ત માત્ર કેવળ જી. ખરો, ખરી, ખરું, ખરા. જી. ખરો, ખરી, ખરું, ખરા. જતોને યયે પણ શુદ્ધા. ફક્ત માત્ર કેવળ જી. ખરો, ખરી, ખરું, ખરા. તો આ એના મુખ્ય નિપાતના પદો છે અને આ નિપાતનું સૂત્ર તમને યાદ હોય તો તમે સરળતાથી વાક્યમાં નિપાતના પદને ઓળખાવી શકો છો. તો તમારે ક્યારેય એનો માર્ક્સ જતો નથી. પણ ખાસ એક વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને રિપીટ કરું છું કે એના પ્રકારો તમારે ઓળખાવાના નથી. તમારે એના પ્રકારો લખવાના નથી કે આ ભારવાચક છે, આ સીમાવાચક છે, આ વિનયવાચક છે કે આ પ્રકીર્ણ એટલે કે લટકણિયા રૂપ નિપાત છે. એ તમારે ભૂલે ચૂકે દર્શાવવાના નથી. પછી કોની સાથે છે કે કયા અંગો સાથે છે, સંજ્ઞા સાથે છે, સર્વનામ સાથે છે, ક્રિયાપદ સાથે છે, કૃદંત સાથે છે કે ક્રિયા વિશેષણ સાથે છે, એ પણ તમારે દર્શાવવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ નિપાતનું માત્ર ને માત્ર આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે જતોને યયે પણ શુદ્ધા. ફક્ત માત્ર કેવળ જી. ખરો, ખરી, ખરું, ખરા. આ આટલું સૂત્ર યાદ રાખી દો એટલે નિપાતનો તમારે ગુણ એક ક્યારેય જતો નથી. આ તમને 12મા ધોરણમાં પણ કામ લાગશે અને સાથે સાથે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ્યારે આપશો ત્યારે પણ તમને નિપાત કામ લાગશે. વિદ્યાર્થી મિત્રો લગભગ તમને સમજાઈ ગયું જ હશે એવું મારું માનવું છે. જો મેં ભાર વ્યક્ત કર્યો કે સમજાઈ ગયું જ હશે તો આ તમને સમજાઈ જ ગયું હશે અને આપણે અહીંયા આ નિપાતનો મુદ્દો પૂરો કરીએ છીએ. અસ્તુ.